આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે થવાની જઈ રહી છે। ત્યારે સમગ્ર દેશની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ સુરેન્દ્ર જિલ્લાના લીંબડી ખાતે એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે થવા જઈ રહી છે। ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શહેરના ભાજપના આગેવાનો, સુધરાઈ સભ્યો તેમજ સાધુ સંતો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહેતા હતા। આ શોભાયાત્રામાં ગદા બાણ આકર્ષિતનું કેન્દ્ર બન્યું હતું। નીલકંઠ વિદ્યાલય દ્વારા આયોજિત શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ભલગામડા ગેટ, ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ, ટાવર ચોક, શાક માર્કેટ જેવા વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી। આગામી 22 જાન્યુઆરીના દિવસે દિવાળીના પર્વની જેમ ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે અયોધ્યામાં રામ મંદિર માટે લોકો માટે એક સ્થાનનું કેન્દ્ર બન્યું હતું અને તે માટે લોકોમાં હર્ષ અને ઉલ્લાસ છે। ત્યારે આજે લીંબડી ખાતે યોજાયેલ આજની શોભાયાત્રામાં લોકો પોતાની રીતે જોડાયા હતા। જય શ્રી રામ। ભગવાન રામલલ્લાના પરમ પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર લીંબડી અને પંથકની જનતાએ સાથે મળીને એક હરખની હેલી આજે ભગવાન શ્રી રામની યાત્રા લીંબડીમાં ફરી રહી છે। નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે, એનો અમને વિશેષ આનંદ છે। લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી દિવાળીનો માહોલ થયો છે। 600 વર્ષથી જેની આપણે રાહ જોતા હતા એવા ભગવાન રામલલ્લા પોતાના પાવન સિંહાસન ઉપર બાલ સ્વરૂપે 22 તારીખના રોજ આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ નીચે અને દેશના શીર્ષસ્થ બધા સંતોના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। જય શ્રી રામ। જય શ્રી રામ સાહેબ, તો ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ 22 જાન્યુઆરી રોજ ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે। જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે, એટલે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકો અને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે। જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે, જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું 55 કિલો અને એની લંબાઈ છે 12 ફૂટ। આ સિવાય ભરત મિલાપ, ઋષિમુનિઓનો યજ્ઞરક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલા છે। વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી, આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી તેમજ લાકડી દાવ વગેરે જેવા પોતપોતાના આકર્ષણો અને કરતબો રજૂ કરવાના છે। લીંબડી શહેરના સૌ લોકપ્રિય અને રામ ભક્તો, જનતાઓ તેમજ VHP, RSS અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં હાજર છે। આ વિસ્તારમાં અમારા ધારાસભ્ય માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, મોટા મંદિર લીંબડીના મહંત શ્રી લલિત કિશોરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પ્રફુલ્લ મહારાજ પણ આ શોભાયાત્રામાં હાજર છે અને ખૂબ જ આખું લીંબડી જાણે અયોધ્યામાં માહોલ બની ગયો છે, એટલે ખૂબ અમને આનંદ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ। ભગવાન રામ અમારા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરે અને અમને બધા એમનો રાજીપો પ્રાપ્ત થાય એવી સૌની આશા છે। જય શ્રી રામ। 22 તારીખે જ્યારે આખા દેશ જોઈ રહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન છે, ત્યારે એના અગાઉ સ્વયંભૂ લોકો રામલલ્લાને બેસાડવા માટે એટલા થનગની રહ્યા છે કે વર્ષોથી 400-500 વર્ષ જેવું થઈ ગયું હશે। એમાં સમગ્ર ભારત આજે હર્ષ અને લાગણીથી દરેક અલગ અલગ રીતે પોતપોતાના વેશમાં અને ખૂબ લાગણીથી દરેક સમાજના લોકો જોડાય છે અને આ રામલલ્લા બિરાજમાન છે। ત્યારે 22 જાન્યુઆરી પહેલાં જે 22 તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે, એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાનો માણસ પણ રામલલ્લાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે। એના માટે લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય તરીકે મને હર્ષ અને લાગણી થાય કે તમામ સમાજના લોકો આ યાત્રાને વધાવે છે અને 22 તારીખે ભવ્ય રીતે એ રામલલ્લાને જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે બધા જ લોકો જોડાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।